જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા ખળબળાટ મચ્યો છે। રાણપુર સોરઠ ગામમાં 60 લાખની ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે। ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પેવર બ્લોકના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે। વરસાદી પાણી ભરાતા નિકાલની જગ્યા પર માટી નાખી દેવામાં આવ્યું હોવાના આરોપ ગ્રામજનોએ લગાડ્યા છે। ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી। ટીડીઓ સાહેબે મને એવું કીધું કે એની તપાસ કરાવે, તો એની નજર સામે જે રિંગ ફીટ જોઈન્ટ છે એ તો છે નહીં। અંદાજિત 60 થી 70 લાખના કામ હાલે છે રાણપુર ગામ અંદર, ટોટલ ગટર લાઇનના, બ્લોકના, સીસી રોડના બરાબર। જે કોઈ અધિકારી સ્થળ ઉપર મુલાકાત એસો કે કોઈ અધિકારી એ કોઈ સ્થળની મુલાકાત નથી લીધી બરાબર, કામ હાલે એની। અધિકારીઓ આવતા નથી અને કહી દે છે એમ કાગળ ઉપર કે અમે સ્થળ વિઝિટ કરી, કામ એસ્ટિમેટ મુજબ થાય છે। મેં એને હાર્દિક પટેલ એને મારો નંબર બ્લોક કરી દીધો। મેં એને વોટ્સઅપ કર્યો કુંડીનો માપ કરીને, એને મને એમ કીધું 600 બાય 600ની કુંડી છે। મેં એને માપીને વોટ્સઅપ કર્યો હતો, એને તે પછી મારો નંબર બ્લોક કરી દીધો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા ખળબળાટ મચ્યો છે। રાણપુર સોરઠ ગામમાં 60 લાખની ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે। ગ્રામજનોની તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પેવર બ્લોકના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે। સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ વિકાસના કામો થયાના આક્ષેપો જે છે તે ગ્રામજનો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે। તો ખાસ તાલુકા પંચાયતના એસો હાર્દિક પટેલ અને સરપંચ પર ગ્રામજનોએ સીધા જ આરોપ લગાવ્યા છે। લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। રસ્તા ઉપર માટીના ઢગલા નાખવાના કારણે અકસ્માત, એક વ્યક્તિ ઘાયલ થયો હોવાની પણ એમાં વિગત મળી રહી છે અને ગ્રામજનોએ ઢગલા તાત્કાલિક દૂર કરવાની માંગણી પણ કરી હતી। ને સાથે સાથે જો વાત કરવામાં આવે તો તાલુકા વિકાસ અધિકારીએ તપાસ પછી જ ખબર પડશે એવો જવાબ આપતા જે ગ્રામજનો છે તેની અંદર એક ગુસ્સો જોવા મળ્યો હતો। સરપંચ, કોન્ટ્રાક્ટર, અધિકારીઓની મિલીભગતથી આખું આ કામકાજ ચાલતું હોવાની વાત ગ્રામજનોએ કરી છે। કોઈ સુપરવિઝન કે દેખરેખ વગર કામ થયાના આક્ષેપ ગ્રામજનોએ લગાડ્યા છે। ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા નિકાલની જગ્યા પર માટી નાખી દેવામાં આવ્યું હોવાના આરોપ ગ્રામજનોએ લગાડ્યા છે। સાથે સાથે જૂનાગઢ જિલ્લાનું જે ભેસાણ છે એ ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભ્રષ્ટાચારના આરોપ લાગતા ફરી એકવાર ખળબળાટ મચ્યો છે। જો કે ભ્રષ્ટાચાર લગભગ બધે થઈ રહ્યો છે અને વધુ એક આ ભ્રષ્ટાચારના પુરાવા સાથે ગ્રામજનોએ સીધા જ એસો અને સરપંચ છે ગામના તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે અને સાથે જ પ્રતિક્રિયા પણ આપી છે ગ્રામજનોએ। શું કહ્યું ગ્રામજનોએ, આવો સાંભળીએ। ભેસાણ તાલુકાનું રાણપુર ગામમાં જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાય કામમાં ગેરરીતિ થાય છે। અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય, પણ આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો બધાની મિલીભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું। એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઇન છે એ રિંગ ફીટ જોઈન્ટ છે બરાબર। ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી। ટીડીઓ સાહેબે મને એવું કીધું કે એની તપાસ કરાવે, તો એની નજર સામે જે રિંગ ફીટ જોઈન્ટ છે એ તો છે નહીં। તો ટીડીઓ સાહેબ હજી એમ કહે છે કે હજી 2 દિવસ પછી એસો તપાસ કરશે। અને આવા રાણપુર ગામમાં બધા કામમાં આ રીતની ગેરરીતિ બધી થાય છે। પંચાયતના કેટલા કામ હાલે છે? અત્યારે કામ હાલે છે, એક કામ થઈ ગયું બસ સ્ટેન્ડની સામે બ્લોકનું કામ, એનું પેમેન્ટ થઈ ગયું છે, એમાં ભ્રષ્ટાચાર છે બરાબર। રાણપુર પંચાયતમાં એક રોડ બન્યો છે, એસ્ટિમેટ મુજબ નથી થયો। પછી એક સરકારી દવાખાનાથી કિશોરભાઈ મોણપરાના ઘર સુધી જે ગટર લાઈન નખાણી એ નિયમ મુજબ, એસ્ટિમેટ મુજબ કામ નથી થયું। અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બધાની મિલીભગતથી આ બધું ચાલે છે। હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એ છે કે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને, કે જે એસ્ટિમેટ મુજબ કામ છે એ કામ થવા જોઈએ। અમને વ્યક્તિગત કોઈ હારે વાંધો નથી, કોઈ હારે કાંઈ લેવા દેવા નથી, પણ જે સરકાર જે પૈસા આપે છે એ પૂરેપૂરા વપરાવા જોઈએ, એ રીતનું કામ થવું જોઈએ। હા, અંદાજિત 60 થી 70 લાખના કામ હાલે છે રાણપુર ગામ અંદર, ટોટલ ગટર લાઇનના, બ્લોકના, સીસી રોડના બરાબર। જે કોઈ અધિકારી સ્થળ ઉપર મુલાકાત એસો કે કોઈ અધિકારી એ કોઈ સ્થળની મુલાકાત નથી લીધી બરાબર, કામ હાલે એની।
અને કાગળ ઉપર એમને કહીએ છીએ કે કામ એસ્ટીમેટ મુજબ થાય છે, બરાબર. તો એસ્ટીમેટ મુજબ કામ થતા હોય તો અત્યારે ટીડીઓ સાહેબને મેં રૂબરૂમાં બતાવ્યું. મેં કીધું આ અત્યારે ગટર લાઇનનું કામ હાલે એ એસ્ટિમેટમાં છે રિંગ મારી પાઇપ રિંગ ફિટ જોઈન્ટ, તો એ ટીડીઓ સાહેબને એને દેખાયનું, બરાબર, કાંઈ રિંગ ફિટ જોઈન્ટ નથી, બરાબર. તો એસઓ હાર્દિક પટેલ મને એને એવું કીધું કે જે કામ છે ને એસ્ટિમેટ મુજબ થાય છે. સ્થળ ઉપર મેં મુલાકાત કરી છે, એ કોઈ અધિકારી સ્થળ ઉપર આવતા નથી. અને હાર્દિક પટેલ મેન આમાં મિલીભગત છે. એ એમ કહે છે કે મારે 37 ગામના કામ છે, બરાબર, અને વધારાનો મારી પાસે ચાર્જ છે, તો એને વધારાનો ચાર્જ શું કામ લેવો જોઈએ, બરાબર. એનાથી જેટલું થાય એટલું જ કરે, વધારાનો ચાર્જ શું કામ લેવો જોઈએ. ખાસ તમારે કેવું ને એવું થાય કે અધિકારીઓ આવતા નથી સાઈડ ઉપર. હા, અધિકારીઓ આવતા નથી અને કહીએ છીએ અમે કાગળ ઉપર કે અમે સર વિઝિટ કરી, કામ એસ્ટિમેટ મુજબ થાય છે. મેં હાર્દિક પટેલ એને મારો નંબર બ્લોક કરી દીધો. મેં એને વોટ્સઅપ કર્યો કુંડીનો માપ કરીને. એને મને એમ કીધું 600 બાય 600ની કુંડી છે. મેં એને માપીને વોટ્સઅપ કર્યો તો એને તે પછી મારો નંબર બ્લોક કરી દીધો. મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે હાર્દિક પટેલ એસો છે એ એમ કહે છે કે હું સ્થળ ઉપર ગયો હતો, બરાબર, તો તમે આવો સ્થળ ઉપર. આજે ટીડીઓ સાહેબ આવ્યા હતા તો એ એસ્ટિમેટ મુજબ કામ નથી. તો હાર્દિક પટેલ ક્યાં આધારે એમ કહે છે કે એસ્ટિમેટ મુજબ કામ થાય છે? એટલે મારા ડીડીઓ સાહેબને વિનંતી, વિકાસ કમિશનર સાહેબને વિનંતી છે, બરાબર, કે તમે હાર્દિક પટેલને પૂછો એસોને. તો લોકોએ કોઈ કામ ચાલુ રાખ્યા છે, બંધ રાખ્યા છે? કામ ચાલુ જ છે. ટીડીઓ સાહેબે આ બધા અધિકારીઓની મિલીભગત છે. ટીડીઓ સાહેબની મિલીભગત છે, કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, રાણપુર પંચાયતની મિલીભગત છે, અને એસો મેન હાર્દિક પટેલ આવતા જ નથી. એટલે પછી ક્યારેય વિઝિટ નથી કરતા એ કોઈ અધિકારી. તો જે પ્રકારે એસો અને સરપંચ પર લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે, સીસી રોડ, પેવર બ્લોક સહિતના જે કામકાજો છે તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. તો બીજી તરફ માટીના જે ઢગલા કરવામાં આવ્યા હતા તેની જાણ કરાય છતાં પણ કોઈ ત્યાંથી માટી ન લીધી અને જેના કારણે એક અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના જવાબદાર કોણ, એના પર પણ અત્યારે ગ્રામજનો સવાલ કરી રહ્યા છે. જોકે આ સવાલો એ અનેક વખત થયા છે, જોકે એના જવાબો કોઈને હજુ સુધી નથી મળ્યા, જેના કારણે હવે ગ્રામજનો જે છે તે હવે મેદાને આવ્યા છે અને વિવિધ જગ્યાએ નિવેદન આપી રહ્યા છે. અને જે પ્રકારે વાત કરીએ તો ભ્રષ્ટાચાર એ ગુજરાતમાં અલગ અલગ રીતે ઘણી જગ્યાએ થઈ રહ્યો છે, ઉજાગર પણ થઈ રહ્યો છે, નામ પણ સામે આવી રહ્યા છે, પરંતુ એની ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તેના ઉપર અત્યારે સૌથી મોટા એ સવાલો ઉભા થયા છે. ત્યારે રાણપુર સોરઠ ગામમાં 60 લાખની એક ગ્રાન્ટમાંથી એ ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે. આ ગંધની તપાસ થવી પણ ખૂબ જરૂરી છે અને જે કોઈના પણ નામ ખુલે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી એ ખૂબ જરૂરી છે. આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.